હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યા છે, 10:30 પોણા 11 થવા આવ્યા છે. તો જો અહીંયા રસોઈ બસોઈ રેડી થઈ ગઈ છે. ભીંડા બટેટાનું શાક છે અને તો જો હજી અહીંયા જમવાનું ચાલુ છે. આપણે જમાઈ ગયું છે અને મેડમ તો જો અહીંયા મુરંબો બનાવ્યો છે તડકા છાયાનો અને ચાસણી આવી ગઈ ને હવે. તો જો શાક સુધારતા આમ જો લોહી લુહાણ થઈ ગયા આમ આંગળી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યા છે, 10:30 પોણા 11 થવા આવ્યા છે અને હવે બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ કેમ કે એકલા હોય એટલે કામ એટલું હોય ને તે પૂરું જ ન થાય. તો તડા માર કરીને અત્યારે જો કામ પત્યું છે અને હવે બનાવશું રસોઈ. કેમ કે 10:30 પોણા 11 થવા આવ્યા છે. તો હવે ભાત તો જો આંધણ મૂકી દીધું છે, દાળ બફાઈ ગઈ છે. છોકરાઓને નિશાળે સ્કૂલે જવાનું છે. શું છે બોલ? આમ જો આવી રીતના કોઈ હોમવર્ક કરે હુતા અમારે હુતા હોમવર્ક થાય છે. નવાઈ ધોવાઈ ગયું છે, નાસ્તા થઈ ગયા છે. હોમવર્ક કાલે કર્યું નથી, બેને બાકી રાખ્યું છે આળસમાં. હવે અત્યારે ધબધબાટી હોમવર્કની થાય છે. જો ના નવો કંપાસ લેવડાવ્યો તો અહીંયા જો ભાવનગરથી મોલમાંથી. શું લેવા? એ ભલે ને કહેતો. અત્યારે લખવાનું કરો. સ્ટેશનરીની વાત મારી આગળ નહીં, તાર પપ્પા આગળ બધી. હો, એ આવે ને ત્યારે બધી વાત કરજો. તો તારે ને એને બેને એક હરખું ધોરણ છે તે એનો વધાર કરે છો બધો. ઠોઠની સાળિયાને વટાણા જા જાય જેવું કરે છે આ તો. ભલે ને આવડે નહીં કાંઈ ગોગોય તે. હાલ આમ પૂરું કર્યું, હવે પછી તૈયાર થવાનું, માથું ઓળવાનું, હજી બધું બાકી છે. હાલો તે હું રાંધી નાખું, રસોઈ કરી નાખું. હાલો તો આવું છે. જો કંટાળો આવે બેનને પડ્યા. હોમવર્ક પૂરું થયું પહેલાં. આજ મેડમને કેવા આવું જો હે, ઘરે હેરાન કરે છે બહુ. એને કંઈ આખો દીની સ્કૂલ કરી નાખો. હું ખાવું છે પણ અત્યારે નાસ્તો જ કર્યો હમણાં. હવે હમણાં જો રંધાઈ જાય એટલે જમવા બેસી જાવ સીધા. લેસન કરી લો, થોડીક વાર ખમી જાવ. તો આવું છે. જો હજી સવારમાં હજી નાસ્તો 9 વાગ્યા પછી કર્યો છે, તો અત્યારમાં 10 સાડા 10 છે ને ત્યાં ખાવું ચાલુ થઈ ગયું છે. તો છોકરાઓનું આવું છે. હવે ટ્યુશન ચાલુ થઈ જાય પછી શાંતિ થાય. ટ્યુશન આમ તો ચાલુ કરાવી જ નાખવું પડશે, કેમ કે હક નથી કરતા ઘરે સવારમાં. તો હક કરો ને તો ન કરાય, નકર કરાવી નાખું. કોર્સ ચાલુ થાય કરાવવાનું જ છે ચાલુ. તો સવારમાં 8:30 ટ્યુશન ભેગા. અત્યારે આવશો. નાની દીકરી ક્યાં થા? તો ચાલો હવે રસોઈ બનાવી નાખી. જો અત્યારથી ખાવું ચાલુ થઈ ગયું છે. તો હવે મેનુમાં રસોઈ શું બનાવશું જોઈએ. હવે શાક શેનું બનાવશું? દાળ ભાત તો ઓલરેડી છે કરવાના જ તે. તો હવે શાકમાં જોઈએ હવે શું બનાવવું. તો જો અહીંયા રસોઈ બસોઈ રેડી થઈ ગઈ છે. ભીંડા બટેટાનું શાક છે અને રોટલી છે, દાળ ભાત છે, બધું છે. અને છોકરાઓને લંચ બોક્સમાં જો ભાત વઘારેલા બનાવી દીધા છે. લસણિયા ભાત હે દરરોજ બનાવેલું લઈ જવાનું. આવું બધું ખાતા હોય ફટાફટ થઈ જાય. પાછી તમે નખરા કરવા રહ્યો તો પછી વાર લાગે, બધી વસ્તુ ન થાય. ભાત છે, પૌવા છે, એવું બધું વઘારાઈ જાય ઝટઝટ. એટલે જો હે કાલ પૌવા બનાવી દીધા હતા અને વઘારેલા, અને આજે જો ભાત બનાવી દીધા. જો ખાઈને આવજો, લઈ જાવ એટલું હો ને પૂરું કરીને. તો કીર્તને જો લંચ બોક્સ એનો ભલે હાલે, જબલામાં નથી નાખવું તારે નહીં. આમ તો ઢોળાય તારે ઓલી છે ને રીંગ વાળું. તો બસ કેટલા નાખવા છે આરાધ્યા? તો આરાધ્યા જો એની હાથે એનો લંચ બોક્સ ભરે છે. તો ચાલો આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. તો આજ તો મને પણ એટલી ભૂખ લાગી છે અને વાગી ગયા છે 11:30 ને. આમ તો 12માં 9, 10, 11 જ ઓછી છે 12માં. હમણાં છોકરા વયા જાય સ્કૂલે અને પછી આપણે બે જઈએ જમવા માટે. તો મમ્મીની લોકો આવવાના છે પણ થોડાક મોડા આવશે ને તો આપણે જમી લઈશું. જો મોડા આવશે તો રસોઈ બનાવેલી ઢાંકીને રાખી દઈશું. ખાઈ જાવ. આટલા બધા લીધા છે, તું ખાઈ જઈશ. કાલની જેમ પાછું લાવતી નહીં હો. એ ભલે ને બગડે, ધોઈ નાખશું. હે ખાઈ જાય. ઉતાવળ રખાય, ટાઢા વેડા ન કરાય, ઝટ ખવાઈ જાય. અને માથે ચમચી રાખ દે અને આની માથે આવી રીતના આમ ટાંકી દે. બસ થઈ ગયું બંધ. હાલે એક જબલામાં નાખી દે. જબલામાં નાખીને ડબ્બો નોખજે એટલે છે ને તેલ બહાર નીકળે ને તો બગડે નહીં. કહી દઈશ. અને અહીંયા જો તારક મહેતા ચાલુ છે અને
હવે ઘડીક જો હું પોરો ખાવા બેસી ગઈશું ને પછી જમવા બેસી આવે એના પપ્પા એટલે બે જાય જમવાનું બેને મૂકી આવે સ્કૂલે. તો જો હજી અહીંયા જમવાનું ચાલુ છે, આપણે જમાઈ ગયું છે અને મેડમને જમવાનું ચાલુ છે. તમારે જેવું મશીન નથી. હે તમારે જેવું મશીન નથી અમારે એટલે વાર લાગે. ખાતા શું વાર લાગે હવે? ઝટાહટી બોલે હવે. બધાય નોખું ન હોય ને. એમાં ઝપટ થાય, એમાં કંઈ વાર ન લાગે કંઈ. એમાં કાચું પાકું સારું જ નહીં, કંઈ જવાનું હોય. એ તો મશીન અંદર કામ કરતું જ હોય ને. અમે કાચા પાકું હાલ ગમે એવું આખા ભાંગું જવા દઈએ તો અમે તારી જેમ નથી થતું, વોટકાર આવે ને ગેસ આવે એવું અમને નથી થતું. તને થાય જ તોય ખબર છે ને, તને થાય જ ખબર છે ને કે પાછું આવે છે ને વોટકાર આવે છે ને ગેસ થાય છે ને. હા તો હરખું સાવીને ખાવું છું તો એમ કેમ થાય? અમે ગમે અમે ગમે એવું ખાઈ તો વહી જાય છે ને બધું. ઝપટથી ખાઈ તો કાંઈ થાય છે? પાછું આવે છે કાંઈ? તમારે જેમ ગળે પાછું નથી આવતું, તમારે રોજ ખાવાનું રોજ પાછું આવે. જો 4:30 થઈ ગયા ને આપણે આવી ગયા ઉઠીને નીચે કામ કરવા માટે, કેમ કે 1 મહિના પછી આપણું કામ આવ્યું છે. 1 મહિનો પાક્કો થઈ ગયો, વધારે થઈ ગયું તો ના નહીં. 15 દી રોકાઈને આવ્યા ને 15 દી ઘરે અને એની પહેલાં અઠવાડિયું. એટલે હવે કામ આવ્યું છે તો જો હવે કટિંગ બટિંગ કરશું. લઈને શર્ટ આવી ગયા છે પણ તોય ઝાઝા નથી, એટલે 3 દીમાં પૂરા થઈ જાય એટલા જ છે. તો મેં કીધું ચાલો ઉઠી ગયા હવે આપણે 4:30 અને હવે છોકરાઓ આવશે 5:30. તો ઘડીક જેટલા કટિંગ થાય એટલા કરી લઈ અને ત્યાં છોકરા આવી જાય બેય ભણીને. અને મમ્મીની લોકો આવી ગયા છે પણ જો મોડા આવ્યા છે એટલે કૂતા હશે, ઘડીક કૂતા છે તડકાના આવ્યા હોય ને એટલે. તો ચાલો કટિંગ કરી લઈ પછી મળીએ આગળ. તો વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે. હવે કોથળી નાખીને ઉપર માળિયા મૂકી દઉં. અને મમ્મીની લોકો જો આવી ગયા ગામડેથી ઘરે. કેટલા જ 3:45 ઓર આવ્યા હતા ને તમે? અવાજ આવતો હતો, મેં કીધું હવે આવી ગયા લાગે છે. હા એ અવાજ તો એવું કાંઈક આવતો હતો, હું સૂતી હતી ને ત્યાં ઊંઘ ઉડી ગઈ હતી. પછી મેં કીધું આવી ગયા લાગે છે મેં એટલે. તો હાલો હવે રસોઈમાં બનાવશું. હું હજી જો વિચાર કરીશું. અને અહીંયા જો મમ્મી અથાણા ભરે છે. ખોઈ લો મોરંબો જોયું? આપણો તો જો ચણા મેથીનું અથાણું બનાવ્યું છે અને મુરંબો બનાવ્યો છે. તો જો અહીંયા મુરંબો બનાવ્યો છે તડકા છાયાનો. અને ચાસણી આવી ગઈ ને હવે 3 દિવસ તડકે. હા એટલે મસ્ત ચાસણી આવી ગઈ છે. જો હવે ચટણી નાખી, હવે નાખવાની ને ચટણી ઠીક ભેળવવાનું જ રહ્યું. ભેળવીને બહેણ્યા ભરી દો એટલે પછી હા જઈ લઈ જાય ત્યારે મેળ હશે ત્યારે આવશે. તો અહીંયા જો આ ચણા મેથીનું અથાણું બનાવ્યું છે. ઓહો આખી તપેલી ભરાણી. કેટલા કિલો કેરીને બનાવ્યું? 1 કિલો કેરીને આમાં મેથી 250 મોકલી હતી, 250 ચણા હતા. ઠીક બધું 250 કેટલું થાય આ પોહે એટલે જાજુ થાય ને તપેલું ભરાણું. જો 2 કિલો તો ઉપર થયું છે આ. અને કિલો કેરીને આ હતું આ કિલો મોરંબો કિલોનું. તો જો બરોબર છે. ના ના તીખું નથી કરવું, બરોબર જ છે, માપે છે. એકમાં મોરંબો ભરજો ને એકમાં ચણા મેથીનું. બહેણી તો જાજી મોકલી છે. ઠીક એવું છે. ઠીક એને કારખાને જ આવી. સારું ભલે ને જઈ બે કે તમે એને પાછી દેજો ભરીને 2 તમે રાખજો છે. તો જો મુરબો બની ગયો છે અને હવે મમ્મી બધા અથાણા ભરી લે અને આપણે હવે રસોઈ બનાવી લઈ. કેમ કે વાગી ગયા છે આજ તો 7 વાગી ગયા છે અને હમણાં છોકરા આવશે તો જો ખાવું ખાવું કરશે. તો પેલા ખીચડીનું આંધણ મુકાય છે તો પેલા ખીચડી વરી દઉં, પછી સાતસેનું બનાવું. જોઈએ હવે કે આ ત્યાં પડીકું લઈ આવી, ખાધું નથી એમ ને, રમવા વહી ગઈ છે. ઓલો ખાઈ લીધું છે ચિત્તને. તો જો શાક સુધારતા સુધારતા આમ જો લોહી લુહાણ થઈ ગઈ. આમ આંગળી અંદર જો આખો મોટો ચેકો પડી ગયો છે. આમ જો દેખાય છે એવો મોટી જગ્યા થઈ ગઈ છે. ને કોબીનું ફાડિયું કરવા ગઈ ને ત્યાં સીધી છરી અહીંયા ગરી ગઈ એટલે લોહી હવે બંધ નથી થતું. જો
ધોઈ નાખ્યો એકવાર હાથ તોય પાણીમાં પલાળી દીધું તો હજી લોહી નીકળવાનું ચાલુ જ છે. એને રૂ છે ને બાળીને ચોટાડી દો. કોણ મને કોક કહેતું હતું રૂ બાળીને ચોટાડી દો ને એટલે કે લોહી બંધ થઈ જાય. ચાલુ છે ને બંધ કરે છે. તો આવી ગયા આપણે ઉપર અને હવે જો આવી ગયા છે 9:45. બહાર ઠંડો પવન આવતો હતો પણ ઘરમાં આવી એટલે રહેવાય નહીં એટલે એસી ફરજિયાત કરવું પડે. એ તો કહું છું અંદર આવીને એટલે ગરમી થાય બાકી બહાર પવન આવે ટાઢો પણ બહાર કેટલી ઘડી બેહવું. આજે બપોરે આપણે જોયું ન્યૂઝમાં કે બપોરે 1:30-2 વાગે લંડનની ફ્લાઇટ હતી અમદાવાદથી લંડન એ ક્રેશ થઈ મણિનગરમાં. તો આપણે ન્યૂઝ જોઈએ છીએ. હા એમાં આપણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું પણ દુઃખદ અવસાન થયું. હા એ બહુ દુઃખદ ઘટના કહેવાય. રાજકોટનું રતન કોણ કે રાજકોટનું રતન એમ. હા, ભગવાન બધાના દિવ્ય આત્માને શાંતિ આપે. હા કેટલા લોકો અંદર હતા ફ્લાઇટમાં 250 જણા તો હતા ને. હા, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. તો આગળ હવે કેટલાક મૃતદેહો નીકળ્યા છે અને કેટલાક નુકસાની છે એ હવે કાલના સમાચારમાં અપડેટમાં ખબર પડે. પ્લેનમાં લગભગ ઓછું બનતું હોય ક્યારેક પહેલી વાર બન્યું કે ક્યાં એમ તો બનતું હોય પણ ઓછું એટલું બધું ન હોય એમ ઓછું બનતું હોય. ટેકનિકલ કંઈક ખામી હતી કે અહીંથી ઉડાન ભરી અને 7-8 મિનિટમાં જ આ વસ્તુ બની હતી. એટલે જે બિલ્ડિંગમાં ગયું ને એમાંય એટલા લોકો બિચારા બિલ્ડિંગમાં એટલું નુકસાન થયું હોય ને એમાંય ઘણા મરી ગયા. થયું હોય ઓલું. હવે તો સાચો આપણો તો આમાં આવે તે ખબર પડે. આપણે તો બસ એટલી પ્રાર્થના કરીએ ભગવાને બધા દિવ્ય આત્માને શાંતિ આપે. હા આજ તો ન્યૂઝમાં ને ઓલા મોબાઈલમાં બધાયમાં સ્ટેટસમાં ને બધાયને ઈ જ છે. આપણને તો કાંઈ ખબર નહોતી. બપોરે જો ફોન ઉઠીને જોયો ને ત્યારે ખબર પડી કે આવી રીતના આમ બન્યું છે. બાકી આપણે તો કંઈ સૂતા હોય પછી કંઈ હવા બપોરે કંઈ ખબર નહોતી. પણ બપોરે 2 વાગ્યા વરું થયું ને આ બધું. 1:30-2 વાગ્યાના ગાળામાં થયું એટલે પછી ઉઠીને જોયું ત્યાં તો મોબાઈલમાં આવવા મળ્યું બધું વિજયભાઈ રૂપાણીનું ને પ્લેન ને બધું આવવા મળ્યું એટલે પછી ખબર પડી કે જો આ વસ્તુ અમદાવાદમાં બની ગઈ એમ. તો એ લોકોને બધાને આત્માને શાંતિ આપે ભગવાન. અને ચાલો તો આ સાથે આજના બ્લોગ પણ આપણે એન્ડ કરી દઈએ. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.